2 વાગ્યાના આવ્યા છે વિજયભાઈને અમે મળવા નથી દેતા ને એમ કહે છે કે સાહેબનું કઈ નક્કી નહીં અત્યારે લગી અમને બેસાડ્યા પણ પાણી 8-10 દિવસથી 10 દિવસથી અમારું પાણી બંધ કરાયું છે અમે નગરમાં આવે છે અને મારુતિ પાકમાં જ નથી આવતું અને અત્યારે કાનભાઈ એમ કહે છે કે અમને કમ્યુનિટી હોલ બનાવવા દે તો રોડ બનાવવા દે તો અમને પાણી ચાલુ કરી 10 દિવસથી અમને પાણી બંધ જ છે આવતું જ નથી એક દિવસ પણ પાણી આવ્યું નથી અમને સાહેબે તો એવું કીધું કે ભાઈ તમે સભ્યને મળી લો સભ્ય કહેશે તો હું પાણી ચાલુ કરું સભ્ય વધારે છે કે સરપંચ વધારે કામ કરે સરપંચ એમ કેમ કહીએ કે ભાઈ સભ્યને પૂછી જો સભ્ય એમ કે બંને રસ્તો કરવા આપો તો પાણી ચાલુ કરાવીશ ને પાણી ક્યારે ચાલુ નહીં થાય આવું કહે છે અમારે શું કરવાનું પાણી ચાલુ 10 દિવસથી પાણી કરતા નથી પાણી 10 દિવસથી 12 દિવસથી પાણી આવતું નથી બિલકુલ આ ઉનાળાનું પાણી બંધ પાણી બંધ કરી દીધું છે બધાનું પડતરીમાં બંધ કરો તો અમે એમ કહે છે ના બધાનું બંધ કરાવ્યું કાનભાઈ એવું બધું કોણ છે કે કાનભાઈ કહે એટલે પાણી બંધ થઈ જાય એમ અમને પાણી વિના ના મારવો હોય તો એ વાત કરો સાહેબે તો એવું કીધું કે ભાઈ તમે સભ્યને મળી લો સભ્ય કહેશે તો હું પાણી ચાલુ કરું સભ્ય વધારે છે કે સરપંચ વધારે કામ કરે સરપંચ એમ કેમ કહીએ કે ભાઈ સભ્યને પૂછી જો સભ્ય એમ કે બંને રસ્તો કરવા આપો તો પાણી ચાલુ કરાવીશ ને પાણી ક્યારે ચાલુ નહીં થાય આવું કહે છે અમારે શું કરવાનું પાણી ચાલુ 10 દિવસથી પાણી કરતા નથી પાણી 10 દિવસથી 12 દિવસથી પાણી આવતું નથી બિલકુલ આ ઉનાળાનું પાણી બંધ કરો પાણી બંધ કરી દીધું છે બધાનું પડતરીમાં બંધ કરો તો અમે એમ કહે છે ના બધાનું બંધ કરાવ્યું કાનભાઈ એવું બધું કોણ છે કે કાનભાઈ કહે એટલે પાણી બંધ થઈ જાય એમ અમને પાણી વિના ના મારવો હોય તો એ વાત કરો સરપંચ મોટા કે નોકરી મૂકી જ દેવી જોઈએ કાનભાઈ છે ને તો એને હોપી દો અમે વેરા એને ભરશું વિજય પરમારને સાહેબને કાનભાઈને બેહાડી દેવા જોઈએ તમે એને મળવા આવી પંચાયતની ઓફિસ બંધ કરી દે સભ્યનું લાઈટ કાપી નાખી છે થાંભલાની કેટલા મહિનાથી તો અમને એમ થાય કે જાતની સુવિધા નથી મતદાન એમ કહે છે કે મત અમે આપી છીએ અમને આપો અને અત્યારે એમ કહે છે કે નથી એક સુવિધા તમને કરી દેવી શું કામ નથી કરી દેવી મળવાનું હોય તો તમારું સરપંચનું કામ શું કચરાની ગાડી નહીં લાઈટો કાપી નાખી શેડા કીધું કેટલા 2 વર્ષથી મત લઈ લીધો ને પછી હા મત લેવા ટાણે એમ કહે છે અમને આપજો આમાં નાખજો મત અમને એમ કહે છે હવે ચૂંટાઈ ગયા એટલે પાણી બંધ કરી દીધું ચૂંટણી ગઈ ને આમ અમને પાણી બંધ કરી દીધું છે લાઈટો બંધ કરી દીધી પ્રાઇવેટ લાઈટ નાખી તો જીટી વાળા કાપી જાય તો પંચાયતની લાઈટ મળતી નથી એ કઈ વેરા બિલ બાકી હોય તો અમને કયો તો અમે એ ભરવા તૈયાર છીએ એમને રોડનું જોવો તો વરસાદનું પાણી ભરાય છે તો કેવું કોઈ દી અમને ચોમાસામાં કોઈ દી સમાચાર લેવા નથી આવ્યો જે સરપંચ છે કે પહેલા મુખ્ય છે લાઈટનું કાંઈ કરતા અને કાંઈ સુવિધા દેવી નથી સરપંચ સાહેબને મળવા સભ્યને મળો કે છે